ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે। નિર્મલભાઈ, આપને મેં પૂછ્યું હતું કે એક ગ્લોબલ વ્યૂ સાથે હવે ભારતને જોવામાં આવી રહ્યું છે, તેની વચ્ચે ભલે વચગાળાનું બજેટ છે પણ બજેટ તો બજેટ છે। કોઈ મોટી અપેક્ષા હોય લોકોને અને અન્ય દેશો પણ જ્યારે આપણા દેશ સામે જોતા હોય ત્યારે આ બજેટ કેવું હોવું જોઈએ? 7.5ના ગ્રોથ રેટ સાથે એક સારું પ્રદર્શન 2023માં ભારતે કર્યું છે, તેની વચ્ચે આ બજેટની રજૂઆત। શિવાની, સૌપ્રથમ તો વચગાળાના બજેટ બાબતે એવી એક ભ્રામક માન્યતા લોકોમાં પ્રવર્તી રહી હોય છે કે વચગાળાના બજેટમાં કોઈ આકર્ષક જાહેરાતો થઈ શકતી હોતી નથી કે કરવામાં આવતી હોતી નથી। 2019માં પિયુષ ગોયલે જે વચગાળાનું અંદાજપત્ર અરુણ જેટલીની અનુપસ્થિતિમાં રજૂ કર્યું ત્યારે તેમાં કેટલીક આકર્ષક જાહેરાતો કરવામાં આવી હતી। ખાસ કરીને ખેડૂતો માટે અત્યંત લાભદાયી એવી પીએમ કિસાન યોજનાની જાહેરાત 2019ના વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવેલી, પગારદાર વર્ગને ₹50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેની જાહેરાત પણ કરવામાં આવેલી હતી। આવી જ રીતે હરિયાણાને એઇમ્સ આપવા અંગેની જાહેરાત પણ એ વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી। તો એવી માન્યતા દૂર થવી જોઈએ કે વચગાળાના અંદાજપત્રમાં આવી કોઈ જાહેરાત થઈ શકતી હોતી નથી। વિશ્વનું ધ્યાન અત્યારે ભારત પર કેન્દ્રિત એટલા માટે થયેલું છે કારણ કે 2014માં વિશ્વના અર્થતંત્રમાં 10મું સ્થાન ધરાવતું ભારત આજે 2024માં 5મા ક્રમે પહોંચી ગયું છે અને નજીકના ગાળામાં જ એ વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા થવા જઈ રહી છે। $5 ટ્રિલિયન ઇકોનોમીનું ભારતનું સ્વપ્ન થોડી મહેનતે સાકાર થવા જઈ રહ્યું છે। ખાસ કરીને ભારતમાં જે ટેક્સ કલેક્શન વધી રહ્યું છે, જીએસટીની વાત કરીએ તો વિક્રમજનક 1.82 લાખ કરોડનું જે વિક્રમજનક કલેક્શન થયું, એમાંથી સ્વાભાવિક રીતે જ દેશે જે મૂડી ખર્ચમાં આક્રમકતા અપનાવી છે, આજે આપણને નવા રેલવે સ્ટેશનો, નવા રેલ ટ્રેક, નવા રસ્તાઓ, નવા પુલ, નવી શૈક્ષણિક સંસ્થાઓ, એઇમ્સ વગેરે જે જોવા મળી રહ્યું છે એ દેશના આક્રમક મૂડી ખર્ચને કારણે છે। વધુ એક વખત આ અંદાજપત્રમાં, ભલે આ વચગાળાનું અંદાજપત્ર કહેવાય, એમાં પણ મૂડી ખર્ચ અંગેની આક્રમકતા નિશ્ચિતપણે વ્યક્ત થશે કારણ કે મૂડી ખર્ચ કરવાથી દેશનું આંતરમાળખું સુધારી શકાતું હોય છે અને વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચી શકાતું હોય છે। જ્યાં સુધી ભારતનું આંતરમાળખું નબળું હોય, સ્વાભાવિક છે વિદેશી રોકાણકારોને આપણે ભારત પ્રત્યે આકર્ષી શકતા નથી અને એ માટે આ અંદાજ અપનાવવામાં આવી રહ્યો છે। નિશ્ચિતપણે કોઈ લાભદાયી યોજના જેમ કે પીએમ કિસાન યોજના છે એને જ વાર્ષિક 6,000 માંથી વધારી અને ₹9,000 સુધી કરવામાં આવે એવી પ્રબળ સંભાવના છે। આવી જ રીતે મહિલા બાળ વિકાસ માટે પણ આકર્ષક યોજનાઓ થઈ શકે, ઉદ્યોગોને સબસિડી વધે તથા ઉદ્યોગોને જે લોન આપવામાં આવી રહી છે એ લોનના વ્યાજદર તાજેતરમાં વૈશ્વિક સ્તરે જે વધ્યા છે એ ઘટાડવામાં આવે, કેમ કે યુએસ ફેડે બહુ સારું સિગ્નલ આપ્યું છે, ત્યાં વ્યાજ દર સ્થિર રાખવામાં આવ્યા છે। જ્યારે વ્યાજદર સ્થિર રાખવામાં આવે ત્યારે એ ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાનો સંકેત છે। જો આગામી પૂરા કદના અંદાજપત્રમાં આવા વ્યાજદર ઘટાડવામાં આવે તો ઉદ્યોગોને પણ લાભ મળી શકે એમ છે। આવી અનેકવિધ યોજનાઓ આજના આ વચગાળાના અંદાજપત્રમાં વ્યક્ત કરવામાં આવે એવું આપણે જોઈ શકીએ। ઓવરઓલ આ તમામ બાબતો જે જણાઈ રહી છે તેને લઈને આખરે પાછલા દિવસથી જે થોડી ગતિવિધિઓ જોઈએ, મેહુલભાઈ આપણી પાસે આવી રહ્યો છું કારણ કે મહિલાઓને લઈને આખરે જે 50% લાભ આપવાની વાત થઈ, યુવાનોને લઈને હમણાં 1 કરોડ યુવાઓને પીએમ મોદીનું સંબોધન થયું, ખેડૂતોને લઈને પણ આખરે જોગવાઈઓની શક્યતાઓ વર્તાઈ રહી છે। આ તમામ ગતિવિધિઓ અને ખાસ કરીને રામ મંદિરનો મુદ્દો, શું આ તમામ મુદ્દાઓને લઈને આપણે લાગી રહ્યું છે કે એવી જ કોઈ બાબતો આ વચગાળાના બજેટની અંદર પડગાય? મેહુલભાઈ, તો આ ત્રણે એક એવો વર્ગ છે કે જેને અત્યારે હાલ તાતી જરૂરિયાત છે કારણ કે એમની જે પરિસ્થિતિ છે એ પ્રમાણેનું જો જોવામાં આવે તો યુવાનોની પહેલાં વાત કરીએ તો જે મોદી સાહેબે અગાઉ દરેક વર્ષે 2 કરોડ નોકરીનો એક વાયદો કરેલો હતો, આપણને સૌને ખ્યાલ છે કે એ નોકરી મળવાની તો દૂરની વાત છે પણ સામે જે એમનો નોટબંધી અને જે જીએસટીનું ખરાબ ઇમ્પ્લિમેન્ટેશન થયું એના કારણે જે નાના ઉદ્યોગો હતા એ લોકો પણ બેકાર થયા। આને લઈને સ્ટાર્ટઅપની વાત તેઓ આગળ ધરતા હોય છે, નવા સ્ટાર્ટઅપ ઘણા થયા છે, એ વાત પણ આગળ ધરતા હોય। સ્ટાર્ટઅપમાં આપણને ખબર છે કે પેલું જે ગટરમાં ગેસની ભૂંગળી લગાવીને એમાંથી ગેસ પેદા કરવાની વાતો કરતા હોય છે, એવી એમની વાતો હોય છે। પણ સાથે આપણને એ પણ આંકડો જોવાની જરૂર છે કે 2019માં કોવિડ પહેલાં
અત્યાર સુધીમાં આઝાદીનો સૌથી વધુમાં વધુ જે બેરોજગારીનો દર હતો, તો બેરોજગારી આજના આપણો દેશનો એક પ્રાણ પ્રશ્ન છે અને એને આ બજેટમાં ચોક્કસપણે એનું કંઈક સમાધાન લાવવાની જરૂર છે. બીજું, જો મહિલાઓની વાત કરવામાં આવે તો બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓની વાતોને જે કરવામાં આવતી હોય છે, પણ આપણે સૌએ જોયું કે જે કુસ્તીબાજ મહિલાઓ હતી એમની સાથે શું પરિસ્થિતિ કરી કે એમણે પોતાના જે એવોર્ડ પણ પાછા આપવા પડ્યા. તો આવી પરિસ્થિતિમાં જો મહિલાઓની પરિસ્થિતિ અને ખાસ જો બજેટમાં વાત કરવામાં આવે તો દરેક મહિલા આપણું બધાનું ઘર મહિલાઓ ચલાવતી હોય છે, તો મહિલાઓ માટે બજેટ વધારે મહત્ત્વનું હોય છે પુરુષો કરતાં. હું કદાચ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એવી વાત કરીશ. એનું કારણ એ છે કે એમણે પોતાનું જ્યારે મોંઘવારી અત્યારે વધી રહી છે ત્યારે પોતાનું બે છેડા ભેગા કરવાનું, ઘરના જે બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જતું હોય છે. તો મોંઘવારી ઘટે અને જે હકીકતમાં ફક્ત ફુગાવાનો દર નીચો બતાવવાથી મોંઘવારી નથી ઘટતી. તમે જુઓ તો ફુગાવો ગણતરી કરવાની જે પદ્ધતિ છે એમાં ફેરફાર કર્યો એના કારણે આપણને ક્યાંક ને ક્યાંક ફુગાવાનો દર નીચો જોવા મળતો હોય છે, પણ જ્યારે તમે બજારમાં જશો તો એ મોંઘવારી જે છે એ દરેક વસ્તુમાં આપણને જોવા મળતી હોય છે. તો મહિલાઓ માટે પણ જો મોંઘવારી ઘટાડવા માટે જો કોઈ પગલાં લેવામાં આવે તો ચોક્કસપણે એ આવકાર્ય રહેશે. બીજું, નાના ઉદ્યોગોમાં જે આપણે વાત કરતા હોઈએ છીએ કે અત્યારે હાલ જે આ સરકારમાં મોટાભાગે જે મોટી સબસિડીઓ આપવામાં આવતી હોય છે અથવા તો બીજા લાભ આપવામાં આવતા હોય છે, મોટા ઉદ્યોગોને આપવામાં આવતા હોય છે કે એનું ક્યાંય ને ક્યાંય આપણને એટલે જોઈએ છે કે શેર બજાર પણ આટલું જે વધેલું છે, પણ એમાં ક્યાંય નાના જે રિક્ષાવાળા કે પછી નાના ઠેલાવાળાઓનો ક્યાંય એમાં નથી હોતી કંપનીઓ લિસ્ટેડ. તો ખાસ મોટા ઉદ્યોગોને તમે આપો એમાં અમની ના નથી, પણ જ્યારે સાથે નાના ઉદ્યોગો છે કે જે પાથાણાવાળા હોય છે એમને જે તમે કોઈ પણ પ્રકારના લાભ નથી આપતા હોતા. એનું એક ખાસ ઉદાહરણ તમને કહું કે કોર્પોરેટ ટેક્સનો રેટ મેક્સિમમ 25% છે, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ તમે પણ જે ભરતા હશો અથવા તો આપણા દર્શકો ભરતા હશે એમાં હાઈએસ્ટ સ્લેબ 30% છે. તો ઉદ્યોગોને તમે આપો એની ના નથી, પણ સામાન્ય વ્યક્તિ પાસેથી લઈને તમે ઉદ્યોગોને ના આપશો એ ખાસ બાબત છે. બીજું આનું એક સારું ઉદાહરણ જો તમારે આપવું તો જે ટેક્સમાં ન્યૂ ટેક્સ રેજિમ ઓલ્ડ ટેક્સ રેજિમ લાવ્યા. આપણી ઇન્ડિયાની ઇકોનોમી એ બચત ઇકોનોમી છે. તમે ન્યૂ ટેક્સ રેજિમમાં શું કર્યું કે બચતને તમે નિરુત્સાહી કરી રહ્યા છો, એને પ્રોત્સાહન નથી આપી રહ્યા. તમે બચત કરો તો પણ એનો કોઈ લાભ આપણને જે પહેલાં એટીસીના ડિડક્શનમાં મળતો હતો એવો કોઈ લાભ નથી મળી રહ્યો. તો તમે એવું કંઈક પ્લાન કરી રહ્યા છો કે જેમાં તમારા પોતાના વ્યક્તિના લોકોના પૈસા વપરાય અને એમના માનીતા ઉદ્યોગપતિઓ પાસે જાય. તો હું એવી અપેક્ષા રાખું કે આ વખત ચૂંટણી પહેલાંનું છે એટલે આમ તો જે આપણે દરેક વખત જોતા હોઈએ છીએ કે ચૂંટણીઓ આવતી હોય એટલે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સ્થિર થઈ જતા હોય છે. એવું ક્યાંક લોકોને સારું લગાડવા માટે તમે આપશો એવું ના કરશો, પણ હકીકતમાં લોકોને ફાયદો ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે રાજકારણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં સ્પષ્ટ પણ થઈ જશે. નરેશભાઈ, આપની પાસે પણ આવીશું તો આપની પાસેથી પણ જવાબ મેળવવો છે અને થોડી જ વારમાં બજેટની પણ રજૂઆત થશે, તેના પર પણ સતત નજર રહેશે. પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે.